ઓળખાણ પત્રમાં શું હું ડ્રાઇવિંગ લાયસન્સ લઈ શકું છું? મારી પાસે સૌથી નવું વીજળીનું બિલ પણ છે, એ ચાલશે? ફેનિલ. Right. Can I bring a driving license for the identification document? And I have a new electricity bill. Will it work? ન્યુ ના આવે, સૌથી નવું, ન્યુએસ્ટ કાં તો લેટેસ્ટ. ઓકે, ન્યુ એટલે મારી પાસે નવું વીજળીનું બિલ છે, પણ અહીંયા શું હતું? સૌથી નવું એટલે ન્યુએસ્ટ. ઓકે, ઇવન ધેટ વિલ કોન્ટ્રીબ્યુટ ટુવર્ડ્સ યુ લૂઝિંગ માર્ક્સ. એક વર્ડ ખાલી, બરાબર ધ્યાન રાખજો, બાકી બધું સારું હતું. ઓકે, હવે અહીંયા મારે ખાલી જે વસ્તુ બતાવી છે ને એ અહીંયા શું છે કે લેટ્સ સે કે કોઈ એ લોકો ગુજરાતી બોલે છે. ઓકે, ઇવન એક્ઝામમાં બી આ થાય તો ગુજરાતી બોલતી વખતે એ લોકો ઓડિયોમાં બોલે છે ડ્રાઇવિંગ લાયસન્સ, કે તમે પ્રેક્ટિસ કરો ને ગુજરાતી બોલતી વખતે મેં કીધું ડ્રાઇવિંગ લાયસન્સ. ધેટ શુડ નોટ સ્ટોપ યુ ફ્રોમ સેઇંગ ગાડી ચલાવવાનું પરવાનગી પત્ર ઇન ગુજરાતી. ઓડિયોમાં જે કે એ કહેવા દો. ઓકે, એમને ઓડિયોમાં ગુજરાતીમાં ડ્રાઇવિંગ લાયસન્સ બોલવું હોય બોલવા દો. તમારે ગુજરાતી જ બોલવાનું ગુજરાતી બોલતી વખતે, જે મેં તમને શીખવાડ્યું છે. ગાડી ચલાવવાનું પરવાનગી પત્ર, વાહન ચલાવવાનું પરવાનગી પત્ર, ધેટ ઇઝ ઓકે. વાહન ચાલક પત્ર પણ ચાલે, પણ તમારે ડ્રાઇવિંગ લાયસન્સ નહીં બોલવાનું. ઓકે, ડુ નોટ ફોલ ઇન ધેટ ટ્રેપ કે એ લોકોએ તો ડ્રાઇવિંગ લાયસન્સ કીધું ગુજરાતીમાં, તો હું કેમ ના કહી શકું? ના, એ ટ્રેપ છે. તમારે એ ટ્રેપમાં નથી ફસાવાનું. ઓકે, તમારે ગુજરાતી જ બોલવાની. હા, કોઈ એવો વર્ડ હોય જે 99.99% પોસિબલ જ નથી, કારણ કે હું દરેક એક્ઝામ પછી સ્ટુડન્ટ્સ જોડે વાત કરું છું, પણ લેટ્સ સે આપણી બહુ જ આમ નસીબ ખરાબ છે અને એક વર્ડ એવો આવી ગયો જેનું તમને ગુજરાતી નથી ખબર. એ કેસમાં તમે ઇંગ્લિશ એકાદા વર્ડનું બોલી ગયા આખા એક્ઝામમાં તો વાંધો નહીં, પણ મને ઓનેસ્ટલી યાદ નથી લાસ્ટ ટાઈમ આવું ક્યારે થયેલું. બટ લેટ્સ સે થાય તો, બટ અધરવાઇઝ ના. તમે આટલા બધા જે ડાયલોગ્સ કર્યા છે અને વોકેબ કરી છે આપણે ક્લાસમાં, એમાં તમને બધું આવડી જ જાય જો તમે વ્યવસ્થિત તૈયારી કરી હશે તો.